ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર. કરો ઢોલ નગારા ડીજેની તૈયારીઓ. મિત્રો 7 ઓગસ્ટ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આદિવાસી સમાજ માટે અને ગુજરાતના લોકો જે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમના માટે ભાઈ આજે એક ખુશીનો દિવસ. કારણ કે આજે ચૈતરભાઈ વસાવા કમબેક જેલની બહાર આવી રહ્યા છે. મિત્રો તમે સમાચાર તો સાંભળ્યા જ હશે કે 7 ઓગસ્ટ આજના દિવસે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થવાની હતી અને એ સુનાવણી ચાલી રહી છે કે આખરે શું અપડેટ મળ્યા, શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા કે કેમ. મિત્રો આજનો દિવસ ખૂબ જ અગત્યનો હતો. કેટલાય લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જાય, ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય. તો મિત્રો એ દિવસ આવી ગયો છે. હવે ઢોલ નગારા ડીજે ફટાકડા બધું લાવી દો, જે લાવવાનું હોય બધું તૈયાર કરીને મૂકો. કારણ કે આજે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળવા જઈ રહ્યા છે. ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. મિત્રો કેટલાય લોકોના સપના છે, કેટલાય લોકોની આશા છે, કેટલાય લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આજે તો ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જ જોઈએ. કારણ કે 5 ઓગસ્ટના દિવસે એમને જામીન ન મળ્યા, વધુ સમય જોઈતો હતો. એટલે ભાઈ આ સુનાવણી 7 ઓગસ્ટના દિવસે નોંધાવવામાં આવી અને આજે 7 ઓગસ્ટ. તો હવે શું નવા જૂની થશે? શું ખરેખર આજના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે? હા ભાઈ, મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે આજે તો ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જ જોઈએ. કારણ કે વારંવાર નવી તારીખો નોંધવામાં આવે છે, વારંવાર ભાઈ નવી તારીખો પડી રહી છે. તો આજે તો ક્યાંક ને ક્યાંક 100% ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જ જોઈએ. અને કેટલાય લોકોની આશા છે, કેટલાય લોકો આ રાહ જોઈને બેઠા છે કે જો ચૈતરભાઈ વસાવાને જામીન મળે તો ભાઈ ધામધૂમથી એમનું સ્વાગત કરીશું, ફટાકડા ફોડીશું, ડીજે લાવીશું અને ડેડિયાપાડાની અંદર એક અલગ જ માહોલ બતાવીશું અને લોકોને બતાવી દઈશું કે આદિવાસી સમાજનો ટાઈગર જેલની બહાર આવી રહ્યો છે અને જો એમનું સ્વાગત કેવું થઈ રહ્યું છે. હા મિત્રો, આવા દ્રશ્યો જોવા હોય અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે એ લાઈવ અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે સૌથી પહેલા તમને બતાવતા રહીશું. અને તમે શું કહેશો કે આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ?